ચલો મિત્રો ધ્યાન અહીંયા હશે બધાનું. તો જો લાસ્ટની અંદર આપણે એક્સેલરેટેડ ફ્લુઇડ એટલે પ્રવેગિત તરલ શીખાતા. તરલ જ્યારે પ્રવેગી ગતિની અંદર, આમાં મને એમ કોઈ કહે છે પ્રવેગ તરલ ગતિ કરતું હતું કે તરલનું પાત્ર ગતિ કરતું હતું? પાત્ર. હજુ તરલને આપણે ગતિમાં લીધું નથી. આજના લેક્ચરની અંદર આપણે તરલને ગતિમાં લઈ જઈશું. એનું ટોપિકનું નામ હશે ફ્લુઇડ ડાયનેમિક્સ. શું હશે? ફ્લુઇડ ડાયનેમિક્સ. અત્યારે આપણે જે શીખીએ છીએ એને કહેવાય ફ્લુઇડ સ્ટેટિક. શું કહેવાય? ફ્લુઇડ સ્ટેટિક. ફ્લુઇડ સ્ટેટિકનો મતલબ અત્યારે તરલ સ્થિર છે. તમે પાત્રને ગતિ કરાવી વાત અલગ છે, ખબર પડે છે. અત્યારે જે આપણું ચેપ્ટર ચાલે છે એ વિભાગ છે ફ્લુઇડ સ્ટેટિક. અને હવે જે આપણે સ્ટાર્ટ કરશું આજ પૂરું થઈ જશે તો આજને આજ કદાચ આવશે, એ આવશે ફ્લુઇડ ડાયનેમિક, જેમાં ફ્લુઇડ છે ગતિ કરશે. બરાબર. તો ફ્લુઇડ સ્ટેટિકની અંદર આપણે જોયું કે જ્યારે પાત્ર એ પ્રવેગથી ગતિ કરે ત્યારે કઈ રીતના થાય. મેં તમને કીધું લાસ્ટમાં, તમારે ખાલી આટલું યાદ રાખવાનું, વર્ટિકલ પ્રેશર ઇક્વલ્સ ટુ હોરિઝોન્ટલ પ્રેશર. ચલો, વેરી ગુડ, એક્સલેન્ટ. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે મિત્રો આજે આપણે શીખવાનું છે પાસ્કલ બાબાનો નિયમ. કોનો નિયમ છે? પાસ્કલ બાબાનો નિયમ. તો પાસ્કલનો નિયમ શું કહે? તો ધ્યાન અહીંયા હશે બધાનું. પાસ્કલનો નિયમ ઘણી બધી બુકની અંદર ઘણું બધું લખેલું હોય, આપણે એટલું બધું યાદ રાખવાનું છે નહીં. જસ્ટ યુ હેવ ટુ રિમેમ્બર સિમ્પલી થ્રી લાઈન. તમારે 3 લાઈન છે યાદ રાખવાની છે. નંબર 1, સેમ ફ્લુઇડ. બોલતો એકવાર, સેમ ફ્લુઇડ. જો ફ્લુઇડ સેમ હોય, ફ્લુઇડ કેવું હોય? સેમ. સેકન્ડ યાદ રાખવાનું છે સેમ લેવલ. સેમ ફ્લુઇડ, સેમ લેવલ. બોલતો એકવાર, સેમ લેવલ. અને જો આ બે હોય તો થર્ડ પ્રૂવ થશે સેમ પ્રેશર. શું થશે? સેમ પ્રેશર. તો 3 વસ્તુ છે. 2 હશે એટલે ત્રીજું હશે. આ 2 હશે તો આ હશે, આ 2 હશે તો આ હશે, આ 2 હશે તો આ હશે. ખબર પડી કે નહીં? ઓકે. સેમ ફ્લુઇડ છે મતલબ તમને તરલ કેવું આપેલું છે? સમાન. લેવલનો મતલબ હાઈટ. લેવલનો મતલબ શું ગણવાનો? હાઈટ. જો હાઈટ કેવી છે? સેમ. તો યાદ રાખ કે એ પોઈન્ટ ઉપર પ્રેશર કેવા હોય? સેમ. એને સમજવા માટે હું તમને એમ કહું કે આપણે સરસ મજાનું સપોઝ માની લો આવા આકારનું એક પાત્ર લઈએ, એમ કરીએ ત્યાં. આ યુ આકારનું પાત્ર છે. કેવા આકારનું પાત્ર છે? યુ. આ ચેપ્ટરની અંદર આપણે આવું પાત્ર છે બહુ બધી વખત આવશે. અને યુટ્યુબ કહેવાય. શું કહેવાય? યુટ્યુબ. તમે જે ટ્યુબ ગણો છો એમને આમ લખાય ને યુટ્યુબ. શું લખાય? યુટ્યુબ. મતલબ એક ટ્યુબ છે, એક નળી છે, પણ એનો આકાર કેવો છે? યુ આકાર. તમે જે યુટ્યુબ વિચારો છો વાય વાળી, એ નહીં. બરાબર. તો આવી રીતના યુટ્યુબ છે. આની અંદર મેં કોઈ તરલ ભરેલું. શું ભરેલું છે? તરલ. તો તરલ ભરી દઈએ આપણે. તો ધ્યાન અહીંયા હશે બધાનું. સરસ મજાનું તરલ ભરીએ. તો માની લો કે આ રીતનું તરલ છે. બોલ હા કે ના? આવું છે. આ બેયનું તો અહીંયા જુઓ તો આ પોઈન્ટ અને આ પોઈન્ટ બેયની હાઈટ કેવી છે? સેમ. આની અંદર સેમ ફ્લુઇડ છે કે અલગ અલગ ફ્લુઇડ છે? સેમ. સેમ ફ્લુઇડ છે, સેમ લેવલ છે. તો આ પોઈન્ટ ને આ પોઈન્ટ ઉપર પ્રેશર કેવું હશે? એ સેમ. માન લે આ પોઈન્ટનું નામ આપું છું A, આ પોઈન્ટનું નામ આપું છું B, આ પોઈન્ટનું નામ આપું છું C, આ પોઈન્ટનું નામ આપું છું D અને આ પોઈન્ટનું નામ આપું છું E. ના ખબર પડી? પહેલો નિયમ પાસ્કલની અંદર. બાકી તમે દાખલો ગણશો ત્યારે જ તમને થોડોક આઈડિયા આવશે. પણ પાસ્કલની અંદર પહેલી વસ્તુ છે શું શીખા? બોલતો. પહેલી વસ્તુ શીખા સેમ ફ્લુઇડ, સેમ લેવલ, સેમ પ્રેશર. બીજી વસ્તુ હું તમને શીખવાડું. તમને પ્રેશર લખતા આવડવું જોઈએ. શું આવડવું જોઈએ? પ્રેશર લખ. તો પ્રેશર ઇઝ વન કાઇન્ડ ઓફ ઇક્વેશન. પ્રેશર ઇઝ વન કાઇન્ડ ઓફ ઇક્વેશન. કઈ રીતે સ્ટાર્ટ થાય? તો વી આપણે કોઈ પણ બિંદુથી સ્ટાર્ટ કરીએ. તમારે જ્યાંથી આપણે A થી સ્ટાર્ટ કરીએ. ક્યાંથી સ્ટાર્ટ કરીએ? A. તો એ પોઈન્ટ ઉપર જે પ્રેશર એને હોય પ્રેશર એટ A. શું કહેવાય એને? પ્રેશર એટ A. હવે પ્રેશર એટ A થી તું ખુદને ઇમેજિન કરજો. તું અહીંયા હોય ને તું જેમ જેમ નીચે જતો તારી ઉપર લાગતું પ્રેશર વધતું જશે, ઘટતું જશે? વધતું જાય, વધતું જાય. ખબર ને? તમને યાદ હોય તો આની આગળ સોલિડ ચાલતું ત્યારે મેં તમને ઓલું દરિયાવાળું એક્ઝામ્પલ આપ્યું કે જેમ જેમ દરિયાની ઊંડાઈ જાવ એમ પ્રેશર શું થતું જાય? વધતું. તો અહીંયા પ્રેશર વધતું જાય, વધતું જાય, વધતું જાય. માની લે આની ઊંચાઈ h છે, આનું લેવલ કેટલું છે? h. આ પોઈન્ટનું લેવલ કેટલું છે? h. તો જેમ 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 નીચે જાશો એમ પ્રેશર શું થતું હોય? વધતું. વધતું 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 તમે પહોંચ્યા ક્યાં પહોંચ્યા? B. B સુધીમાં પ્રેશર વધ્યું, ઘટ્યું કે એટલું જ રહ્યું? 3 ઓપ્શન હોય, કાં તો વધે, કાં તો ઘટે, કાં તો એટલું જ વધ્યું. વધ્યું હોય તો તમારે શું લખવું પડે? પ્લસ. કેટલું વધ્યું હશે? તો આ ગેજ પ્રેશર છે. કેવું પ્રેશર છે? ગેજ. કેટલું ગેજ પ્રેશર વધ્યું હશે? ρgh. તો અહીં લખીને એક ρgh. ના ખબર પડી? ક્યાં પહોંચી ગયા? B. B પોઈન્ટ થી આમ સ્ટાર્ટ કરો. B થી લઈને D સુધી, B થી લઈને પેલા C સુધી પ્રેશર વધશે, ઘટશે? એટલું જ રહેશે. બીકોઝ લેવલ ચેન્જ થતું, G ચેન્જ થતો, રો ચેન્જ થતી. મેં તમને કીધું હતું ગેજ પ્રેશર 3 જ રીતે બદલાય. કાં તો રો ચેન્જ થાય, કાં તો G ચેન્જ થાય, કાં તો H ચેન્જ થાય. અહીંયા 3 માંથી કશું ચેન્જ થતું નથી. D સુધી પહોંચ્યા, કઈ થયું? D થી આગળ વધો, કઈ થયું? ઘટ્યું કે વધ્યું? ઘટતું જાય, ઘટતું જાય. આ H હોય તો આ હાઈટ પણ કેટલી હોય? H. ઘટતું 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 ક્યાં આવી ગયા? E. તો અહીંયા સુધીમાં ઘટ્યું. ઘટ્યું તો શું લખવું પડે? માઇનસ ρgh. આવું કરતા કરતા આપણે લાસ્ટ પોઈન્ટ સુધી પહોંચી ગયા. બોલ હા કે ના?
તો અહીંયા કરી નાખાય ઇક્વલ્સ ટુ ઈ, અને શું કહી દેવાય ઇક્વલ્સ ટુ ઈ. આ શું લખ્યું પ્રેશર એટ ઈ. માની લો તમારે બી પોઈન્ટનું પ્રેશર ફાઇન્ડ આઉટ કરવું છે. કયા પોઈન્ટનું? બી પોઈન્ટ. તો તમે ઇક્વેશન કેમ લખત? ક્યાંથી સ્ટાર્ટ થાત? પ્રેશર એટ એ. ના ખબર પડી? પ્રેશર એટ એ, પછી જેમ જેમ બી તરફ જાવ છો એમ વધે ઘટે? વધે તો પ્લસ. તો શું લખશો? રો જી એચ. ક્યાં પહોંચી ગયા? બી. તો ઇક્વલ્સ ટુ શું કરી દો? પ્રેશર એટ બી. આવું લખતા આવડશે? જો દરેક જગ્યાએ દરેક ટીચર્સની સિસ્ટમ છે અલગ અલગ હોય પ્રેશર લખતા શીખવાડવાની, બરાબર? ઘણા લોકો એમ લખાવે આ બે લખવાનું હોય ને બાદ બાકી લખવાની, પછી આ લખવાનું. આપણે ખાલી ઇક્વેશન લખતું જવાનું, જે પોઈન્ટ સુધી પહોંચવું છે આલું જવાનું, ઓટોમેટિકલી તમે ત્યાં પહોંચશો એટલે જવાબ આવી જશે. બોલ હા કે ને? તો હું તમને એમ કહું મારે પ્રેશર એટ સી લખવું તો સી પોઈન્ટ સુધી ચાલો, પણ અહીંયા તો અહીંયા હું લખત કદાચ ચાલ પી એ પ્લસ શું આવત? રોજી એચ. અમારે ડી પોઈન્ટ સુધી આવું તો અહીંયા સુધી પ્લસ, અહીંયા કઈ થયું ચેન્જ? તો હું કઈ લખીશ તો ઇક્વલ્સ ટુ, કદાચ હું ડી પોઈન્ટ સુધી પહોંચી ગયો કશું નથી થયું તો ઇક્વલ્સ ટુ હું લખી પ્રેશર એટ ડી. તો મારે ઈ પોઈન્ટ સુધી પહોંચવું છે, પાછું કશું થયું તો મારે લખવું પડે માઇનસ રો જી એચ. ધ્યાન દીજો, રો જી એચ અને રો જી એચ શું થઈ ગયું? કેન્સર. તો પી એ ઇક્વલ્સ ટુ શું થઈ ગયું? પી. મતલબ કે બંને પોઈન્ટના પ્રેશર કેવા છે? સેમ. આનો તમે મેઇન જ્યારે દાખલાઓ ગણશો યુટ્યુબ વાળા, મેનોમીટર વાળા, અને મેનોમીટર બી કહેવાય, બરોબર છે? યુટ્યુબ મેનોમીટર વાળા દાખલા ગણશો ત્યારે તમને વધારે સમજાશે, પણ નિયમ તમને યાદ હોવો જોઈએ. બે વસ્તુ તમારી અંદર શીખા. નંબર 1, સેમ ફ્લુઇડ, સેમ લેવલ, સેમ પ્રેશર. બીજું મેં તમને શીખવાડું ઇક્વેશન લખતા આવડજો. કોઈ એક પોઈન્ટથી શરૂ કરવાનું, કોઈ એક પોઈન્ટથી સ્ટાર્ટ. પ્રેશર વધે તો શું કરવાનું? પ્લસ. ઘટે તો માઇનસ. કશું ના થતું હોય તેને લખવાની જરૂર છે નહીં. જે પોઈન્ટનું પ્રેશર તમારે લખવું ઇક્વલ્સ ટુ કરીને પોઈન્ટ લખી દેવાનું. બોલ હા કે ના? બીજું આમાં કશું જ કરવાનું હોતું નથી. પાસ્કલનો નિયમ વેલિડ છે, પણ એની એક કન્ડિશન છે. એક્સેલરેશન ઇક્વલ્સ ટુ 0 હોવું જોઈએ, મતલબ ફ્લુઇડ સ્ટેટિક હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? સ્ટેટિક. તો હું તમને એમ કહું પાસ્કલનો નિયમ કોના માટે વેલિડ છે? સ્ટેટિક ફ્લુઇડ માટે. કોના માટે? સ્ટેટિક. સ્ટેટિક ફ્લુઇડ મતલબ સ્થિર તરલ. કેવું તરલ? સ્થિર. સ્થિત તરલ કહેવાય સારી ભાષામાં કહીએ તો. સ્થિત તરલ માટે જ વેલિડ છે, ગતિમાન માટે વેલિડ છે નહીં. ગતિમાન માટે વેલિડ છે પણ એક્સેલરેશન કેવું હોવું જોઈએ? 0. તો સ્થિત તરલ માટે પાસ્કલનો નિયમ લાગે. પાસ્કલનો નિયમ તમે શીખા, આટલી વસ્તુ તમને યાદ હોવી જોઈએ. બાકી આના દાખલા જેમ પ્રેક્ટિસ કરશો એમ જ તમને વધારે ખબર પડશે. ઓકે, 1 મિનિટ આપું છું, નોટ કરી લો. ચલો. કેટલી શાંતિ થઈ ગઈ હે ને અત્યાર સુધી? બોલ થાકી ન જતો હે ને? હા, એવું તમે કહેતા હશો મનમાં. હું કહો છો? એ તો હોય. અત્યારે આપણો સેમ લેવલ, સેમ ફ્લુઇડ, પછી એસપી નો લખના લખજો સેમ પ્રેશર એમ. આ તો મેં લખ્યું એસપી એટલે તમે એસપી. હા, ચલો ડન. મિત્રો તમે થોડીક સ્પીડ રાખતા શીખો, बड़े स्लो हो. અત્યારે સન્ડેની ટેસ્ટનું ટેન્શન લ્યો, સન્ડે બપોર પછી એનું ટેન્શન લ્યો. હા ને? અરે સન્ડે સુધી રાખો, બસ સન્ડે બપોર પછી તમે સ્ટાર્ટ કરશો ને બીજું બધું. સન્ડે સુધીમાં તમારે ત્રણ સબ્જેક્ટ નહીં પ્રિપેર કરવાના. તો આ એક્ઝામ તો બધાને આપવાની જ છે ને ભાઈ. હા હા, ચલો રેડી? પેડલ લગાવો. શું છે? બાવ છે, બાવ હે ને?
આને કહેવાય બોયન્સી. શું કહેવાય? બોયન્સી. વાંચવાનું છે તમારે બોયન્સી, થોડીક લેવલ અહીં ધ્યાન આપો વ્યવસ્થિત. હવે બસ પેન ત્યાં ન લખવાની, કાંઈ ધ્યાન અહીંયા હશે 100%. બોયન્સીને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ઉત્પ્લાવકતા. શું કહેશું? ઉત્પ્લાવકતા. આના લીધે બળ ક્રિએટ થાય એને આપણે કહેશું બોયન્ટ ફોર્સ. શું કહેશું? બોયન્ટ ફોર્સ. આના લીધે જે બળ ક્રિએટ થશે ને એને આપણે કહેશું બોયન્ટ ફોર્સ. શું કહેશું? બોયન્ટ ફોર્સ. ચલો, પણ હજી એની વાર છે. હું તમને એમ કહું, તમે સપોઝ માની લો કોઈ બી પદાર્થ છે, માની લો એમ દળનો પદાર્થ છે, નીચે બળ કેટલું લાગતું હશે? mg. આ બળ છે ખરેખર ગુરુત્વાકર્ષી બળ, ધ ગ્રેવિટેશનલ ફોર્સ. શું છે? ધ ગ્રેવિટેશનલ ફોર્સ. પણ એ કોના લીધે લાગ્યું? પદાર્થના ગુરુત્વાકર્ષણના લીધે. કોના લીધે? પદાર્થના ગુરુત્વાકર્ષણના લીધે. તો બળનું નામ શું છે? ગુરુત્વાકર્ષી બળ. તમે થોડુંક સાંભળો પહેલા. બળનું નામ શું છે? ગુરુત્વાકર્ષી બળ. એ જે ગુણધર્મને લીધે લાગ્યું એ કોણ છે? ગુરુત્વાકર્ષણ. ના ખબર પડી? એવી રીતે અહીંયા જે બળ લાગશે એ બળને કહેશું ઉત્પ્લાવક બળ. શું કહેશું? ઉત્પ્લાવક બળ. ઉત્પ્લાવક બળ. પણ એ જે ગુણધર્મને લીધે ઉત્પન્ન થયું એ કોણ છે? ઉત્પ્લાવકતા. અને એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ બોયન્સી. શું કહીએ છીએ? બોયન્સી. So we can say the buoyant force is created by the property of buoyancy. કેવી રીતે? કે the gravitational force is created by the property of gravity. Property of gravity. Gravity ના લીધે કોણ? Gravitational force. In the same way buoyancy ના લીધે કોણ? buoyant force. કહાની ખબર પડી ગઈ? buoyant force હોય શું? તો buoyant force ચર્ચામાં ક્યારે આવે? જ્યારે ફ્લુઇડ આવે. કોણ આવે? ફ્લુઇડ. તો ધ્યાન અહીંયા હશે. માની લો હું તમને એમ કહું તમારી પાસે એક સરસ મજાનું આ રીતનું પાત્ર છે. શું છે? પાત્ર. આ જે પાત્ર છે, પાત્રની અંદર સરસ મજાનું ફ્લુઇડ છે, ભરેલું છે, કે જે ફ્લુઇડની ઘનતા છે ρ0 છે. કેટલી છે? ρ0. ધ્યાન અહીંયા હશે બધાનું વ્યવસ્થિત રીતે. આ જે ફ્લુઇડ છે, ફ્લુઇડની ઘનતા છે ρ0. કેટલી છે? ρ0. તો ρ0 ડેન્સિટી વાળું એક પ્રવાહી છે જે પાત્રની અંદર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલું છે. ચલો, હવે હું શું કરું છું તો કે આ જે તમારી પાસે જે અહીંયા સુધીનું લેવલ છે ત્યાં આપણે કરી દઈએ છીએ એક પિન હોલ, મતલબ એક નાનું અમથું છિદ્ર કરી દઈએ. શું કરી દઈએ? નાનું અમથું છિદ્ર. એ છિદ્ર કરીને ત્યાંથી એક પાઇપ રાખું છું આમ કરીને આમ, કે ક્યારેય સપોઝ માની લો કે આ પાણી છલકાય, જે પણ પાણી નહીં સોરી જે પણ કાંઈ તરલ છે. શું છે? તો જે પણ કાંઈ તરલ, એ તરલ સપોઝ માની લો બહાર આવે તો એ આ પાત્રની અંદર આવી જાય. ક્યાં આવી જાય? આ પાત્રની અંદર આવી આપણે વ્યવસ્થા કરી રાખી. બોલ હા કે ના? જો પ્રવાહી એટલે કે જો આની અંદર જે તરલ છે અહીંયાથી અહીંયા જશે તો એને તરલનું વિસ્થાપન થયું કહેવાય. શું કેવું થયું કહેવાય? તરલનું વિસ્થાપન. એને કહેવાય કે ફ્લુઇડ છે ડિસ્પ્લેસ થયું. શું થયું? ડિસ્પ્લેસ એટલે પ્લેસને શું કરવું? ચેન્જ કરવું. બરાબર. તો અહીંયા ફ્લુઇડને આપણે ડિસ્પ્લેસ કરશું આમાંથી આમાં. બરાબર છે? કહાની ખબર પડી ગઈ? તો અત્યાર સુધીમાં શું શીખાય? એક પાત્ર છે, ધ્યાન 100% હશે, ઉત્પ્લાવકતા શીખો છો. એક પાત્ર છે, પાત્રની અંદર શું મૂકેલું છે? એક તરલ છે. તરલનું જે ઘનતા છે, ડેન્સિટી છે, કેટલી છે? ρ0. અને બાજુમાં એક બીજું પાત્ર રાખ્યું. જો ફ્લુઇડ ડિસ્પ્લેસ થશે તો ત્યાં જશે. હવે ડિસ્પ્લેસ કરવા માટે અથવા થવા માટે આપણે શું કર્યું? તો કે એક પદાર્થ લાવ્યા. શું લાવ્યા? પદાર્થ. માની લો કે તમારી પાસે આ રીતનો કોઈ એક પદાર્થ છે, પદાર્થનું દળ m છે. કેટલું છે? m. એનું કદ v છે. કેટલું છે? v. એનું કદ કેટલું છે? v. તો અહીંયા v એટલે વોલ્યુમ. વોલ્યુમને આપણે કહેશું કેપિટલ V. બરોબર. અને એની ઘનતા છે ρ. કેટલી છે? ρ. m દળ, v કદ અને ρ ઘનતા વાળો કોઈ પદાર્થ છે. એ પદાર્થને હું મૂકું છું સપાટી ઉપર. ખબર પડી કે નહીં? તો હવે આ ભાઈબંધ છે ધીમે ધીમે અહીંયા આવશે. એક વખત ઇમેજિન કર કે આ પદાર્થ સપોઝ માની લેજો અહીંયા પહોંચી ગયો. અરે હા કે ના? તો આ પદાર્થનું જે કદ હતું એટલું કદ એ રોકશે. અરે હા કે ના? બીજું કંઈ થાય ન થાય પછીની વાત છે. પણ આ પદાર્થનું કદ માની લે હું એમ કહું કે પદાર્થને જગ્યા જોઈએ છે 10 મીટર ક્યુબ, તો 10 મીટર ક્યુબ તો અહીંયા જોશે કે નહીં? સમજાય છે કાંઈ? તો જેવો પદાર્થ છે અહીંયા આવશે એટલે પદાર્થ શું કરશે? પદાર્થને જેટલું કદ જોઈએ છે એટલા કદનું તરલ એ ખાલી કરી દેશે. શું કરી દેશે? ખાલી. નોર્મલી ખાલી ન થાય પણ આપણે ત્યાં ખાલી થઈ જાય એવી સિસ્ટમ રાખી છે. એટલે બાકી જો ન થાત તો આ ક્યાં જાત? આની બદલે ક્યાં આવી જાત? અહીં ઉપર. અરે હા કે ના? પણ મારે ચેક કરવું છે કે કેટલું તરલ છે એ ખાલી કરે છે. એ ચેક કરવા માટે જેવું આને મૂક્યું એટલે અહીંયાથી તરલ છે વિસ્થાપિત થવાનું શરૂ થશે અને વિસ્થાપિત થઈને અહીંયા આવી જશે. બોલ હા કે ના? તો હું તમને એમ કહું કે આ જે તરલ છે એ તરલને કેવું તરલ કહેશો તમે? વિસ્થાપિત તરલ. ના ખબર પડી? કહાની જો, એક પાત્ર હતું, ρ0 ઘનતાવાળું તરલ હતું, એની ઉપર એક પદાર્થ હતો, એ પદાર્થને આપણે અંદર લાવ્યા, એનું દળ m છે, એનું કદ v છે, એની ઘનતા ρ છે.
જેવું એ આવશે એટલે એનું જેટલું કદ હતું એટલું કદનું તરલ શું થશે? વિસ્થાપિત. તો હું તમને એમ કહું આની એની ઘનતા કેટલી હશે? રો નોટ. આનું કદ કેટલું હશે? વી. ના ખબર પડી. આની ઉપરથી તમને એનું દળ મળી જાય. શું મળી જાય? દળ. આમ કરો ને, રો ઇક્વલ્સ ટુ શું હોય? m બાય v. એનું કદ સોરી એની ઘનતા કેટલી? રો નોટ. એનું કદ કેટલું? v. તો તમને શું મળી જાય? એનું દળ. ઈ જે દળ છે એ દળને આપણે કહેશું m નોટ. શું કહેશું? m નોટ. m નોટ એટલે શું? વિસ્થાપિત થયેલ પ્રવાહીનું દળ. શું છે m નોટ એટલે? વિસ્થાપિત થયેલ પ્રવાહ. જેવું તરલ અહીંયા આટલું વિસ્થાપિત થશે એટલે આટલું જે તરલ છે આને કહેવાય વિસ્થાપિત થયેલ તરલ. એટલા તરલનું જે દળ છે દળના લીધાની ઉપર એક બળ લાગશે. શું લાગશે? બળ. ના ખબર પડતી હોય તો સમજો કે સપોઝ માની લો હું તમને એમ કહું, ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે, કે સપોઝ માની લો હું તમને કહું અહીંયા તમારી પાસે પદાર્થ છે. શું છે? પદાર્થ. ધ્યાન. આનું દળ કેટલું હતું? આ પદાર્થનું દળ કેટલું છે? એમ દળનો પદાર્થ છે એટલે એના લીધે અહીંયા તમારી પાસે નીચે એક બળ લાગશે. એ કેટલું લાગશે? mg. કેટલું લાગશે? mg. જો મેઇન કહાની ઉપર આવી ગયા છે 100% ધ્યાન હોવું જોઈએ. અહીંયા નીચે તરફ બળ કેટલું લાગતું હશે? mg. આ પદાર્થના આવવાના લીધે કેટલા દળનું પ્રવાહી વિસ્થાપિત થયું? તરલની ઘનતા કેટલી? તરલની ઘનતા કેટલી? રો નોટ. પદાર્થનું કદ કેટલું? તમને હું પૂછું છું, તમે શું બોલો છો? ખાલી ચેક કરો ધ્યાન કેટલું છે. સમજાણું? પદાર્થનું કદ કેટલું? પદાર્થનું દળ કેટલું? વિસ્થાપિત થયેલ પ્રવાહીનું દળ કેટલું? એની ઘનતા કેટલી? રો કે રો નોટ? રો નોટ. એ તરલ છે. કોણ છે? તરલ. પદાર્થની ઘનતા કેટલી? રો. એનું દળ કેટલું? m. એને લીધે નીચે બળ કેટલું લાગશે? mg. આ mg ને કહેવાય ગ્રેવિટેશનલ ફોર્સ. શું કહેવાય? ગ્રેવિટેશનલ ફોર્સ. ના ખબર પડી? હવે ધ્યાનથી જોજો. જેવું ગ્રેવિટેશનલ ફોર્સ લાગશે, જેવો આ પદાર્થ આવ્યો એ પદાર્થના લીધે તરલનું શું થયું? વિસ્થાપન. જો તરલનું વિસ્થાપન થાય તો એ વિસ્થાપિત થયેલ જેટલું દળ છે ને એના લીધે આની ઉપર બળ લાગે. આમ કરીને આમ લાગતું હશે. બોલ હા કે ના? અને આ બળ લાગતું હશે કેટલું ખબર? m નોટ g. કેટલું લાગતું હશે? પદાર્થના m ના લીધે mg. અને પદાર્થે જે વિસ્થાપન કર્યું, કેટલું વિસ્થાપન કર્યું? m નોટ. એના લીધે કેટલું? m નોટ g. તો એક ઉપર લાગતું હશે. કેટલું લાગતું હશે? m નોટ g. આ જે m નોટ g છે એને કહેવાય બોયન્ટ ફોર્સ. શું કહેવાય? બોયન્ટ ફોર્સ. એટલે એને કહેવાય ઉત્પ્લાવક બળ. શું કહેવાય? ઉત્પ્લાવક બળ. એટલે જો આ પદાર્થની FBD હું અહીં અલગથી તમને આમ કરીને આમ બનાવું તો તમને ખબર પડે કે અહીંયા ઉપરની તરફ એક બળ લાગે છે, એને આપણે કહીશું બોયન્ટ ફોર્સ. અને નીચેની તરફ એક બળ લાગે છે એને કહીશું ગ્રેવિટેશનલ ફોર્સ. ના ખબર પડી? હા, એમાં તમે આટલું બધું હસવું એનું આવે છે. એક BF હશે અને એક શું હશે? GF. જો BF અને GF બે સેમ છે, કેવું છે? સેમ. પેલા સમજો વ્યવસ્થિત. જો બોયન્ટ ફોર્સ, પેલા ગુજરાતીમાં વાત કરી લે. જો ઉત્પ્લાવક બળ અને વજન બળ બે કેવું હોય? સેમ. તો પદાર્થ ઉપર લાગતું નેટ ફોર્સ 0 થઈ જાય. કેવું થઈ જાય? 0. જો નેટ ફોર્સ 0 થઈ જાય તો કોઈ પ્રશ્ન છે નહીં. પણ હવે એક વખત વિચાર, હું એમ કહું કે નીચે જે બળ લાગે છે, મતલબ જે વજન બળ છે એ 50 ન્યૂટન છે. કેટલું છે? 50. આ 50 ન્યૂટન. ઉપર બળ લાગે એ 30 ન્યૂટન છે. કેટલું છે? તો ઉપર 30, નીચે કેટલું લાગે? 50. નેટ કઈ બાજુ વધશે? નીચે. તો પદાર્થ ક્યાં જશે? નીચે. ના ખબર પડી? એ નીચે જવાને આપણી ગુજરાતી ભાષામાં આપણે કહીએ છીએ પદાર્થ ડૂબશે. શું થશે? પદાર્થ ડૂબશે. ઇંગ્લિશની અંદર કહીએ તો પદાર્થ સિંક થશે. શું થશે? સિંક. સિંક થવું એટલે શું થશે? ડૂબશે. અને જો હું તમને એમ કહું કે માની લો બોયન્ટ ફોર્સ વધારે છે. બોયન્ટ ફોર્સ માની લો આ કેટલું હતું? 50. બોયન્ટ ફોર્સ લાગ્યું 70. કેટલું લાગ્યું? તો હવે બોયન્સી વધી ગઈ, ઉત્પ્લાવકતા વધી ગઈ, બોયન્ટ ફોર્સ વધી ગયું. તો પદાર્થ શું સાથે તરશે. એને ઇંગ્લિશમાં કહેવાય ફ્લોટ. શું કહેવાય? ફ્લોટ. તો હું તમને એમ કહું કે જો GF વધી જાય, જો GF તો પદાર્થ શું થાય? ડૂબે. અને જો BF વધી જાય તો પદાર્થ શું થાય? તરે. બેલેન્સ માટે GF અને BF બે કેવા હોવા જોઈએ? સેમ. એટલે તમને એલા ગ્રેવિટેશનલ ફોર્સ અને બોયન્ટ ફોર્સની ચર્ચા છે. ચલો બસ. હવે તો અત્યાર સુધીની મોરલ ઓફ ધ સ્ટોરી હું તમને એમ કહું કે આપણે શું શીખ્યા. ધ્યાન અહીંયા હશે. 100% ધ્યાન આપો. એક પાત્ર હતું. પાત્રની અંદર ઘનતા કેટલી હતી? રો નોટ. તરલ હતું. તરલની ડેન્સિટી કેટલી છે? રો નોટ. એ ડેન્સિટી ઉપર આપણે એક પદાર્થ લાવ્યા. પદાર્થનું દળ m છે, કદ v છે અને ઘનતા રો છે. જો એ પદાર્થ અંદર જશે તેના લીધે પ્રવાહીનું શું થશે? વિસ્થાપન. અહીંયા વિસ્થાપન સમજાવવા માટે મેં આવી આકૃતિ લીધી. બાકી આ ના હોત તો વિસ્થાપન તો કહેવાય જ. ખબર પડે છે? જો વિસ્થાપિત થયેલ પ્રવાહીનું દળ એટલે m નોટ કેટલું છે? m.
એ વધારે હોય, એમ નોટ વધારે હોય એટલે એમ નોટ જી કેવું હોય? એમ નોટ વધારે હોય તો એમ નોટ જી કેવું હોય? વધારે. તો પદાર્થ તરે. શું થાય? તરે. જો એમ વધારે હોય તો એમ જી કેવું હોય? વધારે. તો પદાર્થ શું થાય? ડૂબે. ના ખબર પડી? તો આ કહાનીને આપણે વ્યવસ્થિત રીતે સમજવા માટે હું તમને એમ કહું, તમારી પાસે આ રીતનો પદાર્થ હતો, આ પદાર્થ ઉપર એક બળ લાગે છે, કયું લાગે છે? mg. અને એક બળ લાગે છે, કયું લાગે છે? m નોટ g. આ કયું ફોર્સ છે? બોયન્ટ ફોર્સ. આ કોણ છે? ગ્રેવિટેશનલ ફોર્સ. જો હું તમને એમ કહું કે જો બોયન્ટ ફોર્સ છે એ વધારે છે કોના કરતા? ગ્રેવિટેશનલ ફોર્સ, તો પદાર્થ શું થાય? તરે. તરે એટલે ઇંગ્લિશમાં આપણે કહીશું ફ્લોટ થાય. શું થાય? ફ્લોટ. ના ખબર પડી? ચલો, બોયન્ટ ફોર્સ એટલે કેટલું હતું તમારી પાસે? m નોટ g. અહીંયા શું આવશે? mg. g અને g કેન્સલ. એનો મતલબ m નોટ ઇઝ ગ્રેટર ધેન m. તો આ કન્ડિશન થઈ ગઈ પદાર્થના ફ્લોટિંગની. શેની છે? ફ્લોટિંગ. બીજું, m ઇક્વલ્સ ટુ રો ઇક્વલ્સ ટુ શું હતું? m બાય v. તો m ઇક્વલ્સ ટુ શું લખ્યું? રો v. ચલો, અહીંયા રો v લખવું છે તો રો કઈ લખશું? રો નોટ. અને અહીંયા v આવશે અને ગ્રેટર ધેન કેટલા આવશે? રો v. v અને v કેન્સલ. એનો મતલબ આવશે રો નોટ ઇઝ ગ્રેટર ધેન રો. રો નોટ એટલે કોની ઘનતા હતી? તરલની. 25 વાર બોલાવી હતી. કોની ઘનતા છે? તરલ. જો તરલની ઘનતા વધારે, પદાર્થની ઘનતા ઓછી, તો એ તો તમે પહેલા શીખી ગયા, પદાર્થની ઘનતા ઓછી હોય તો પદાર્થ શું થાય? તરે. તો આ કન્ડિશન છે ફ્લોટિંગની. કોની છે? ફ્લોટિંગ. ફ્લોટિંગની નહીં, કોની છે? ફ્લોટિંગ. ચલો, ત્યાર પછી બીજી કન્ડિશન છે તમારી પાસે. ધ્યાન અહીંયા હશે બધાનું વ્યવસ્થિત રીતે. બીજી કન્ડિશન છે કે જો હવે ડૂબવાની કન્ડિશન લઈએ તો આપણે લેશું પહેલા gf લખીએ. તો ગ્રેવિટેશનલ ફોર્સ જો વધારે હોય કોના કરતા? બોયન્ટ ફોર્સ. તો પદાર્થ શું થશે? સિંક. સિંક એટલે શું થશે? ડૂબશે. ચલો, gf એટલે શું લખશું? mg. અને bf એટલે શું લખશું? m નોટ g. g અને g કેન્સલ. m ગ્રેટર ધેન m નોટ. આની ઉપરથી ડાયરેક્ટ ડેન્સિટી લખ્યું હોય તો રો ગ્રેટર ધેન રો નો. જો પદાર્થની ઘનતા તરલની પાણી નથી, દર વખતે ત્યાં પાણી. પદાર્થની ઘનતા તરલની ઘનતા કરતા વધારે તો પદાર્થ શું થાય? ડૂબશે. તો આ થઈ ગયું ફ્લોટિંગ અને બંનેની કન્ડિશન. તમને ક્યારે એમ પૂછે આની ઉપર નેટ ફોર્સ કેટલું લાગે? શું લાગે છે? નેટ ફોર્સ. તો નેટ ફોર્સ માટે આપણે એવું માની લઈએ કે માની લો gf વધારે છે. એક મિનિટ, માની લો શું વધારે છે? gf. તો gf વધારે છે તો આપણે gf ને પહેલા લખીએ તો નેટ ફોર્સ કેટલું હશે? gf માઇનસ bf. ચલો, લખવાની શરૂઆત કરો. તો gf કેટલું તમારી પાસે? mg માઇનસ g. બેમાંથી કોમન શું નીકળે? g. તો લખાશે m માઇનસ m નોટ ઇન્ટુ g. આ થઈ ગયું નેટ ફોર્સ. શું થઈ ગયું? નેટ. આ પ્લસ આવ્યું. તમે પહેલા કોને લખ્યું છે? gf. માની લો જવાબ પ્લસ આવ્યો તો કોણ વધારે હશે? gf. જવાબ માઇનસ આવ્યો તો કોણ વધારે હશે? ના ખબર પડી? પ્લસ આવ્યો તો ગ્રેવિટેશનલ ફોર્સ વધારે, મતલબ નેટ ફોર્સ ક્યાં લાગે છે? નીચે. તો પદાર્થ શું થશે? ડૂબશે. જો માઇનસ આવ્યો તો કોણ વધારે હશે? bf. એટલે કઈ તરફ નેટ ફોર્સ હશે? ઉપર. તો પદાર્થ શું થશે? તરશે. ચલો, ત્યાર પછી આને હજી વાર રોમાં ફેરવવી હોય, રોમાં, તો m ની જગ્યાએ હું શું લખી શકતો? તો રો v. આની જગ્યાએ હું લખી શકું? રો નોટ v ઇન્ટુ શું આવશે? g. કોણ કોમન નીકળે? v. તો ફાઇનલ આન્સર આવશે રો માઇનસ રો નોટ ઇન્ટુ gv. યાદ રહેશે બધાને? ચલો, તો તમને ક્યારે કોઈ પણ પૂછે કે ઉત્પ્લાવકતાની અંદર, બોયન્સીની અંદર પદાર્થ ઉપર લાગતું નેટ ફોર્સ છે કેટલું હોય તો ક્યારેય ભૂલાવવું જોઈએ નહીં. કેટલું હશે નેટ ફોર્સ? રો માઇનસ રો નોટ ઇન્ટુ gv. યાદ રહેશે બધાને? ચલો, નોટ કરો ફટાકથી. બસ હવે નોટ કરવાનું છે, વ્યવસ્થિત યાદ હોવું જોઈએ. નેટ જો નેટ ફોર્સના ફોર્મ્યુલા છે ને મેં તમને બે ફોર્મમાં લખાવ્યા, એક એમના ફોર્મમાં ને એક રોના ફોર્મમાં. એમનું ફોર્મ તમને વધારે કામમાં નહીં આવે. આ ચેપ્ટરમાં આપણે ડેન્સિટી ઉપર વધારે ફોકસ છે. કોના ઉપર? ડેન્સિટી. તો ડેન્સિટી ઉપર ફોકસ હોય તો તમારે સૂત્ર ડેન્સિટી વાળા વધારે. જો પ્રેશરમાં આપણી પાસે f બાય હતું પણ આપણે યાદ હું રાખ્યું? રો gh. અહીંયા આપણી પાસે બે સૂત્ર છે, એમાં યાદ વધારે કયું રાખશું? રો. રો માઇનસ રો નોટ ઇન્ટુ gv. ઓકે, ગુડ. લખો ચલો.
નોટ કરો વ્યવસ્થિત. હું હમણાં ચેન્જ કરી નાખે ભાઈ, હજી ઘણું ભણવાનું છે. લખતા હોય ને ત્યારે વ્યવસ્થિત સમજવાનું હોય. અહીંયા વ્યવસ્થિત ધ્યાન આપો, સમજાવતો હોય ત્યારે લખો, ત્યારે થોડુંક ધ્યાન આપો અને ઘરે જઈને એકવાર રિવિઝન કરો. ઇમ્પોસિબલ છે કે ટોપિક કોઈ દી ભૂલાય, પણ નહીં, આપણે એવું કંઈ કરવાનું છે જ નહીં. હા, લખવું એટલે લખો ને, આ જતું રહે. અચ્છા, અહીંથી સ્ટાર્ટ કરશો ને? હા, પેલા બે કન્ડિશન છે, આકૃતિ એક જ છે, બરાબર છે? ફ્લોટિંગની અને સિંકની. ફ્લોટિંગ અને સિંકિંગ નહીં. કોઈ પણ કન્ડિશન હોય, કોઈ પણ સૂત્ર હોય, જીએમાં હશે જ, બરાબર? હા, જોજો, કહેતા નહીં મને. એ તો વાંધો છે કે સમજા. શાંતિ. જ્યારે પહેલી વખત તમે ગમે ને એમ નોટ લખો ને, એમ નોટ, જ્યારે બી પહેલી વખત એમ નોટ આવ્યું હોય ત્યારે તમારે કાઉન્સમાં લખવાનું છે કે જ્યાં એમ નોટ એટલે કોણ છે? વિસ્થાપિત તરલનું દળ. એમ નોટ એટલે પાછું શું છે? અત્યારે એમ નોટ બધી ખબર, 3 મહિના પછી વાત છે કે એમ જીરો શું છે? જીરો વડે ગુણવાના હશે, જીરો વડે ગુણીએ તો આન્સર જીરો થઈ જાય, તો આનો શું મતલબ હશે? સમજાણું? એટલે કાઉન્સમાં લખી નાખો એમ નોટ બરાબર વિસ્થાપિત તરલનું દળ. અને પહેલા જ્યાં થિયરી શરૂ થાય ને ત્યાં લખ્યું એટલે નાખજો રો નોટ એટલે તરલની ઘનતા, રો એટલે પદાર્થની ઘનતા. લાસ્ટમાં લખ્યું એટલે લાસ્ટમાં પણ કહાની ખબર હોવી જોઈએ. આખા ચેપ્ટરમાં રો નોટ હંમેશા તરલની ઘનતા રહેશે, રો હંમેશા પદાર્થની ઘનતા રહેશે. આવતીકાલે જો કોઈ એબસન્ટ રહેશે તો આ ચેપ્ટર ભૂલી જજો, આવડશે, બરાબર? આવતીકાલે આવશે વેન્ચુરી મીટર, આવતીકાલે આવશે બર્નોલી સમીકરણ. હા હા, શાંતિ. પણ હવે સમજાઈ ગયું મને. ચલો, ફ્લોટિંગ ને બંનેની કન્ડિશન, બરાબર? ચલો, હવે ટાઇટલ લગાવવાનું છે મિત્રો. હવે આપણે શીખવાના છીએ મિત્રો ફ્લુઇડ ડાયનેમિક્સ. ફ્લુઇડ ડાયનેમિક્સ. ફ્લુઇડ ડાયનેમિક્સ. ફ્લુઇડ ડાયનેમિક્સ શું છે? ફ્લુઇડ ડાયનેમિક્સ. મેં તમને કીધું હતું અત્યાર સુધી જે ચર્ચા હતી શું હતું? ફ્લુઇડ સ્ટેટિક. એમાં તરલ કેવું હતું? સ્થિર. હવે તરલ શેમાં આવશે? ગતિમાં. એટલે હવે વિભાગ ચેન્જ થઈ ગયો અને એને આપણે શું કહીએ છીએ? ફ્લુઇડ ડાયનેમિક્સ. ફ્લુઇડ ડાયનેમિક્સની અંદર તમારે સમજવું હોય તો તરલ છે ગતિ કરવાનું શરૂ, એકદમ નાની અમથી મસ્ત મજાની થિયરી છે, પણ એ હવે ડાયનેમિક્સનો આખાનો પાયો છે. એટલે બહુ વ્યવસ્થિત રીતે સમજો કે ડાયનેમિક્સની અંદર શું વસ્તુ છે એ થશે. ક્લિયર છો? તરલ ગતિ કરશે. શું કરશે? તરલ ગતિ. તરલ ગતિ કરે, માની લો હું તમને એમ કહું અહીંયા ઇમેજિન કરો કે આ રીતનું. હવે નોર્મલી આપણે પાઇપ્સ આવશે. શું આવશે? બધી પાઇપ્સ. બોલશું નહીં, આપણે પાત્ર જ કહેશું આ રીતનું પાત્ર છે, બરાબર? પણ તમારે સમજવાનું કે પાઇપ છે, એની અંદર તરલ શું કરતું હશે? ગતિ. શું કરતું હશે? ગતિ. એટલે એ તમારે જેમ માંદું નથી, આમ ન ચાલતું હોય, ફટાફટ જતું હોય, બરાબર છે? હા, એટલે તો ખાલી સ્લો મોશનમાં મેં તમને દર્શાવ્યું. ચલો, ફ્લુઇડ ડાયનેમિક્સ એટલે કે ગતિશાસ્ત્ર છે, પણ કોનું? તરલનું.
સમજવા માટે આપણે એક સરસ મજાની આકૃતિ છે લઈએ. માની લો કે તમારી પાસે અહીંયા એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું આ રીતનું એક પાત્ર છે ને એની અંદર તરલ છે ગતિ કરે છે આ રીતે. બોલ હા કે ના? આ બધા તરલ છે અને આ તરફ જાય છે, બરાબર. તમે નાના હતા ને ત્યારે તમે કરંટ ઇલેક્ટ્રિસિટી શીખાતા, વિદ્યુત પ્રવાહ. વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા ચોખ્ખા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. એવો જ અહીંયા ફ્લો છે, એ વિદ્યુતનો પ્રવાહ હતો, એમાં વિદ્યુત ભાર વહેતો હતો. અહીંયા ફ્લુઇડનો છે, આ તરલ પ્રવાહ છે. શું છે? તરલ પ્રવાહ, જેને આપણે એમ કહીએ તરલ વહે છે. શું થાય? તરલ વહે. ઓલા કેમ કહેતા વિદ્યુત વહે છે, એમ અહીંયા શું થશે? તરલ વહે છે. તો આ તમને ઇમેજિન થવું જોઈએ કે અહીંયાથી આ રીતે હશે. માની લો કે આની લંબાઈ છે L1 છે. કેટલી છે? L1. અને આડછેદનું ક્ષેત્રફળ છે A1 છે. કેટલું છે? A1. આગળ જતા હું અહીંયા નાનો અમથો એક બીજો આડછેદ લઉં છું, આમ કરીને ત્યાં આટલો અમથો આડછેદ છે. આનું આડછેદનું ક્ષેત્રફળ છે A2 અને આની લંબાઈ છે L2. કેટલી છે? L2. બરાબર. અને તમે વિચાર કરો કે આ બંને પાઇપને હું આમ કરીને આમ જોડી દઉં છું. શું કરી દઉં છું? જોડી દઉં. એટલે આ તરલ હવે આની અંદર એન્ટર થવાનું છે. બોલ હા કે ના? આ તરલ જ્યારે એન્ટર થાય મારે જોવું છે કે એની અંદર કહાનીમાં શું કશું ચેન્જ આવશે કે નહીં. આની અંદર તરલ આ રીતે વહેતો હશે, બરાબર. ચલો, ધ્યાન અહીંયા સમજવાનું છે ખાલી, બરાબર. તો યાદ રાખ કે એક કહાની સિમ્પલ છે. આ જો ડાયનેમિક્સ તમારે સમજવું, પહેલી વસ્તુ તમે જે સમજવાના છો એ છે કે અહીંયા જેટલું ફ્લુઇડ અહીંયાથી એક્ઝિટ થશે એટલું જ ફ્લુઇડ સામે એન્ટર થશે. અહીંથી જેટલું એક્ઝિટ થશે એટલું જ અહીંયાથી એન્ટર થશે. મતલબ એક કહાની હંમેશને માટે તમને યાદ હોવી જોઈએ કે જેટલું એન્ટર એટલું જ હંમેશા શું થશે? એક્ઝિટ. આનો મતલબ ચોખ્ખો એ છે કે અહીંયાથી 5 કિલો ફ્લુઇડ એન્ટર થાય તો અહીંયા 5 કિલો બહાર નીકળે. એને કહેવાય માસ કન્ઝર્વેશન. શું કહેવાય? માસ કન્ઝર્વેશન. તમે મોમેન્ટમ કન્ઝર્વેશન શીખા, વેગમાન સંરક્ષણ, તો વેગમાન બદલાય નહીં. તમે ઉર્જા સંરક્ષણ શીખા, ઉર્જા બદલાય નહીં. અહીંયા છે માસ કન્ઝર્વેશન, તો માસ બદલાય નહીં. એટલે દળ બદલાતું છે નહીં. મતલબ જેટલું દળ એન્ટર થશે એટલું જ દળ સામે શું થશે? એક્ઝિટ. આને આપણે શું કહેશું? માસ કન્ઝર્વેશન. માસ કન્ઝર્વેશન. ક્લિયર? M1 ઇક્વલ્સ ટુ M2. એમ એટલે હું લખી શકું ρV. ρ ઇક્વલ્સ ટુ શું હોય? M/V. તો M ઇક્વલ્સ ટુ શું લખી શકું? ρV. તો અહીં લખી નાખું. તો અહીં હું લખીશ ρ1 V1. આ V એટલે કોણ છે? કદ. એટલે કેપિટલમાં લખવાનું. ρ1 V1 ઇક્વલ્સ ટુ ρ2 V2. ρ1 V1 ઇક્વલ્સ ટુ ρ2 V2. હવે વિચાર કે બે જે ઘનતા છે એ સેમ છે કે અલગ અલગ છે? સેમ. બે ઘનતા સેમ છે તો ρ1 અને ρ2 શું થઈ જશે? કેન્સલ. તો V1 ઇક્વલ્સ ટુ શું થશે? V2. V એટલે તું શું લખી શકે? એરિયા ઇન્ટુ લેન્થ. તો અહીંયા શું લખીએ કે A1 V એરિયા ઇન્ટુ L1 ઇક્વલ્સ ટુ અહીં લખીએ કે A2 L2. અરે હા કે ને? આ કહાની તે જેટલો સમય માટે સ્ટડી કરીને એટલે મેં સમય વડે ભાગીને, માની લો તમે 5 સેકન્ડથી આ વસ્તુ ઓબ્ઝર્વ કરો છો. 5 સેકન્ડમાં અહીંયા માસ ગયું, અહીંયા 5 સેકન્ડમાં માસ ગયું. બોલ હા કે ના? તો એને હું સમય વડે ભાગી નાખું. અહીંયા સમય T અને અહીંયા પણ સમય કેટલો? T. હવે તું વિચાર, આ ફ્લુઇડ અહીંયાથી લઈને અહીંયા સુધી પહોંચ્યું T સમયમાં. અરે હા કે ના? એ જ T સમયમાં અહીંયા ફ્લુઇડ પહોંચ્યું અહીંયાથી અહીંયા સુધી. આ ફ્લુઇડે કેટલું અંતર કાપ્યું? L1. આ ફ્લુઇડે કેટલું અંતર કાપ્યું? L2. હવે ધ્યાનથી જો, તો આ છે ફ્લુઇડે કાપેલું અંતર અને આ છે તેના માટે લાગતો સમય. અંતરના છેદમાં સમય એટલે શું થઈ ગયું? વેગ અથવા તો ઝડપ. આપણે અહીંયા વેગ કહેશું તો એને હું V વડે દર્શાવીશ. તો હવે આપણી પાસે કહાની આવશે. શું આવશે? A1 અને અહીંયા શું આવશે? V1. જ્યારે આવું કરું ત્યારે સમજવાનું આ સ્મોલ V છે વેગ માટે. કોના માટે? વેગમાં. અહીંયા કર્યું એનો મતલબ કેપિટલ V છે કદમાં. પછી એમ ન કહેતા V અને V કેન્સલ. સમજાણું કે નહીં? ચલો, તો A1 V1 ઇક્વલ્સ ટુ શું આવશે તમારી પાસે? A2 અને અહીંયા શું આવશે? V2. ના ખબર પડી? તો તમને હંમેશને માટે ખબર હોવી જોઈએ જ્યારે તરલનો ફ્લો થાય ત્યારે A1 V1 ઇક્વલ્સ ટુ શું હશે? A2 V2. આવું હજી ત્રીજી પાઇપ રાખી હોત તો A3 V3. એનો મતલબ આ હંમેશને માટે કેવું રહેશે? અચળ. આ જે A1 V1 ને A2 V2 છે એને કહેવાય વહન દર. શું કહેવાય? વહન દર. આ હંમેશને માટે કેવો હોય? અચળ. હવે અચળ હોય એનો મતલબ શું એ તમને કહી દો. માની લો હું તમને એમ કહું પહેલાનું ક્ષેત્રફળ A1 છે 50. કેટલું છે? 50. અને ત્યારે તરલનો વેગ છે 2. કેટલો છે? 2. તો ગુણાકાર કેટલો આવ્યો? 100. તો બીજામાં ગુણાકાર કેટલો થાય? હવે માની લો હું તમને એમ કહું બીજાનો, આનું આડછેદનું ક્ષેત્રફળ છે 1. કેટલું છે? A2 કેટલા છે? 1. તો બોલ V2 કેટલું હશે? કેટલું હશે? 100. મતલબ આમાં તરલની સ્પીડ હશે 100 મીટર પર સેકન્ડ. આમાં તરલની સ્પીડ કેટલી હતી? 2 મીટર પર સેકન્ડ. ના ખબર પડી? અને તમે રિયલ લાઈફની અંદર જોવો છો, તમે જોયું હશે ગેરેજમાં આ છે તે છે, ગમે ત્યારે આપણે સાફ સફાઈ કરવા માટે જે નળી હોય એ નળી જ્યાંથી પાણી બહાર આવવાનું હોય ત્યાં આપણે ક્ષેત્રફળ કેવું રાખીએ? ખૂબ જ મોટું. એને
એઝ મચ એઝ પોસિબલ કેટલું એઝ લો એઝ પોસિબલ, જેટલું બને એટલું ઓછું કરીએ. હું કામ? જેવું ઓછું કરશો એટલે ત્યાં સ્પીડ શું થઈ જશે? ખૂબ જ વધી જશે. અરે હા કે ને? વધારે ચર્ચા આપણે આવતીકાલે કરશું. આટલું તમારે લખવાનું છે, વ્યવસ્થિત લખી નાખો. ચલો ફટાક. ફ્લુઇડ ડાયનેમિક્સ, અને ઉપર ટાઇટલ લગાવો તો લગાવજો વહન દર. ફ્લો રેટ કહેવાય ઇંગ્લિશમાં. શું કહેવાય? ફ્લો રેટ. ઓકે, હજી આમાં સમજવાનું છે. દેટ વિલ અન્ડરસ્ટેન્ડ ટુમોરો.